सीएनजी के दाम मोदी साहब ने जैसे बढ़ाया है ना, तो देश का जो इस समय विपत्ति है और देशों से बहुत कम है। और देशों का तो बहुत बुरा हाल है, हमारे देश का तो फिर भी बहुत अच्छा है। इतना हर देशवासियों को साथ देना चाहिए। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે। ગાંધીનગરમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યાં મોટા મંત્રીઓ લક્ઝરી કાર છોડીને એક જ ગાડીમાં સવાર થઈને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા। રાજ્યના મંત્રીઓ હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને અન્ય નેતાઓ આજે કાર પુલિંગ કરીને સચિવાલય પહોંચ્યા। એટલું જ નહીં, અનેક મંત્રીઓ હવે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરી રહ્યા છે। મુખ્યમંત્રીએ પણ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડીને ઈંધણ બચાવતો સંદેશ આપ્યો છે। કાર પુલિંગ હોય કે પછી પેટ્રોલ ડીઝલ ઈંધણ બચાવવા માટેની અપીલ હોય, આ અપીલને અમે સૌ લોકો આવકારીએ છીએ। જ્યારે દેશના સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્ત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં। સરકારનો દાવો છે કે જો આપણે અત્યારે બચત કરીશું તો જ ભવિષ્ય સુરક્ષિત રહેશે, પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે। દેશની રાજધાની દિલ્હીમાં મોંઘા તેલના કારણે સામાન્ય માણસ અને ખાસ કરીને રિક્ષા ચાલકોની કમર તૂટી રહી છે। એક રિક્ષા ચાલકે વ્યથા ઠાલવતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય યુદ્ધો ગમે ત્યાં થતા હોય છે, પણ મોંઘવારીનો માર અમને પડે છે। રોજનું કમાઈને રોજ ખાનારા લોકો માટે અત્યારે ગાડી ચલાવવી કે ઘર ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। अगर बढ़ा दिया है तो कोई ना कोई वजह ही होगा। हाँ, एक ये है कि मोदी साहब को ये काम जरूर करना चाहिए कि अगर जिस समय देश के हालात ठीक हो जाए और ये लड़ाई झगड़ा खत्म हो जाए तो उस समय फिर सीएनजी का दाम वहीं पे रख दे, क्योंकि हर आदमी परेशान है। ऐसी बात नहीं कि कोई परेशान नहीं है, चाहे बड़ा हो या छोटा हो। बड़े लोगों की तो बात अलग है, उनका तो अलग चल जाता है, लेकिन हम जैसे बंदों का बहुत बुरा हाल होता है। સરકારની આ પહેલ કેટલી અસરકારક રહેશે અને શું સામાન્ય જનતાને આ મોંઘવારીમાંથી રાહત મળશે તે જોવાનું રહેશે। જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો।